વડોદરા મહાનગરપાલિકાની આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો છે। મહાનગરપાલિકા 76 બેઠકો માટે ભાજપા કોંગ્રેસ અને અપક્ષ મળીને 472 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। સોમવારે ચૂંટણીને લઈને ઉમેદવાર ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારો ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન કચેરીની બહાર ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારોના ટેકેદારો આમને સામને આવ્યા હતા। કચેરીના પટાંગણમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા મામલો તંગ બન્યો હતો અને રાજકીય માહોલ ગરમાયો હતો। અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।